સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજથી 200 વર્ષ પહેલા સર્વ અવતાર ધરતા સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે દશેરાની લીલાઓ કરી છે, સાંભળો તમારા રોમ રોમ નાચી ઉઠશે. ભગવાન સ્વામિનારાયણે એકે એક ભારતીય સંસ્કૃતિના તહેવારોને ઉજાગર કરવા અને એના સંસ્કારોને ભક્ત હૃદયમાં આત્મસાત કરવા જે લીલાઓ કરી છે, એમાં પણ આજે આપણે દશેરાની લીલાનો રસથાળ માણવો છે. સાંભળો, વાસુદેવાનંદ સ્વામી હરિચરિત્ર ચિંતામણીમાં કહે છે કે દશેરાની લીલા કરે વર્ષો વર્ષ મારો નાથ, ઘોડા ખેલાવે ઘનશ્યામજી, સખા લઈ સંગાથ. પૂર્વે અવતારોએ જે કરી લીલા, તેના ઉજાગર કરવા સંસ્કાર, દશેરાને દિન વાતો કરે, ટાળવા અંતર અંધકાર. મારા ને તમારા અંતરના અંધકારને ટાળવા પૂર્વે અવતારોએ જે સંસ્કાર થાપ્યા છે, એને ઉજાગર કરવા પણ પુરુષોત્તમ નારાયણે નવી લીલાઓ કરી છે. ભગવાન રામ નવરાત્રિના 9 દિવસ સુધી લંકાના મેદાનમાં યુદ્ધ લડ્યા. 10મા દિવસે વિભીષણના કહેવાથી રાવણની નાભીમાં બાણ મારી અમૃતનો કુંભ ભેદી એ દશાનન રાવણનો વિનાશ કર્યો. પરંતુ મારે તમારે સમજવા જેવું છે, એક સીતા માતા સાથે કુવ્યવહાર નથી કર્યો, માત્ર અપહરણ કર્યું છે. તો પણ આપણે દર દશેરાએ એ રાવણનું દહન કરીએ છીએ. આજે તો અનેક બહેનો દીકરીઓના શીલ લૂંટાય છે, ત્યારે એ સંસ્કારને મારે તમારે ઉજાગર કરવાના છે. એ પાડાખાર મૂકવાનો છે. મહિષાસુર કહેતા પાડો, એ પાડાખાર વૃત્તિ રાખનારને માં જગદંબાએ નાશ કર્યો અને વિજય મેળવો, એટલે દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી જગદંબાનું સન્માન કર્યું. આપણે પણ ગરબે ગાતા ઘણીવાર બોલતા હોય છે કે માં કાળીને કલ્યાણી રે તો, જ્યાં જોવું ત્યાં જગદંબા. હે માં, હું જ્યાં જ્યાં નજર જાય ત્યાં તારા સ્વરૂપને દર્શન કરું છું, નહીં કે વિકૃત વૃત્તિથી, રાક્ષસ વૃત્તિથી, વિકારી વૃત્તિથી પર નારી કે પર પુરુષ સામે. માટે આ સંસ્કાર હતા. બીજો, ભગવાન સ્વામિનારાયણ ની એક એક લીલાઓ જો ભગવાન સ્વામિનારાયણ સમજણા થયા. ફક્ત 5 જ વર્ષની ઉંમર હતી. સંવત 1842માં ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં લીલા કરતા હતા. એ વખતે આ નવરાત્રિના સમયમાં ધર્મદાદા આખું ભાગવતની પારાયણ કરતા, અને છપૈયા, અસનરા, તીનવા, લોગંજરી, વિશ્વામિત્રી ઘાટ વગેરે ગામોથી અનેક ભાવિક લોકો આવતા હતા. એ વખતે જ્યારે દશેરાનો દિવસ આવ્યો, ત્યારે ઘેલા ત્રિવાડી, મોતી ત્રિવાડી વગેરે પૂછે છે કે ધર્મદેવ, આ દશેરાના પૂજનનું મહત્વ શું? ત્યારે ધર્મદાદા કહે છે કે સાંભળો, પૂર્વે પાંડવોએ 12 વર્ષ વનવાસ વેઠ્યો. 13મા વર્ષે પોતાના તમામ અસ્ત્ર શસ્ત્રો એક સમી કહેતા ખીજડાનું પૂજન કરી અને કીધું કે તું મારા હથિયારોને ગુપ્તપણે સાચવજે. ઝાડવામાં પણ એને દેવના દર્શન કરી એક વિશ્વાસ મૂક્યો, અને એ વિશ્વાસને ખીજડા દેવે 12 વર્ષ અકબંધ પાડ્યો. પછી જ્યારે કૌરવોએ કુદ્રષ્ટિ કરી, પાંડવોના ગુપ્તવાસને ભંગ કરવાના પ્રયાસ કર્યા, અને એના ભાગ રૂપે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુશાસન, શકુની જેવા અનેક લોકો વિરાટનગર, આજનું આપણે ગુજરાતનું ધોળકાત કહીએ, ત્યાં પાંડવો વિરાટ રાજાના નગરમાં ગુપ્ત રહેતા, ત્યાં ચડી આવ્યા. એક બાજુ સુધર્મ રાજાએ બીજી બાજુથી ચડાઈ કરી હતી. ત્યારે વિરાટ રાજા, ધર્મરાજા અને ભીમસેન જે વલ્લભ નામના રસોઈયા એને લઈને ગયા, ત્યાં એનો વિજય થયો. આ બાજુથી કૌરવે પડકાર કરી. એ વખતના ગાયો એ ધન ગણાતું હતું. 60,000 ગાયોનું ધન દુર્યોધનના સૈનિકોએ
દુર્યોધનના ઈશારા મુજબ વાળ્યું. અને એ વખતે વિરાટ રાજાના પુત્ર ઉત્તરાને લઈ અને અર્જુનજી જે બ્રહ્મલાના વેશે હતા એ ગયા લડવા. તે દિવસે એને પહેલું વહેલું આ ખીજડાનું પૂજન કર્યું અને હથિયારો હેઠા ઉતાર્યા અને ગાંડું ધારણ કરી અને ટંકાર કરી અને એ બધા જ કૌરવોનો પરાજય કર્યો. અને કર્ણને દુર્યોધન જેવાના તો કપડા પણ ખેંચી લીધા, બધાને પરાજય કર્યા. એકલો વીરવર હતો અર્જુનજી. ધર્મદેવ કહે છે કે આ રીતે પાંડવોએ આ દિવસે ધન લાલચુ કૌરવોનો પરાજય કર્યો હતો અને નારી લાલચુ એનો રાવણનો ભગવાન રામે વિનાશ કર્યો હતો. માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે સ્ત્રી કે ધનમાં આસક્ત થાય એનો વિનાશ થાય અને જે સ્ત્રી કે ધનથી બચે એ દ્વિભુજો પરમેશ્વર કનકાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તો સદ્વિભુજો પરમેશ્વર. અને તુલસીદાસજીએ પણ લખ્યું કે પરધન પથ્થર જાણીએ પર નારી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. આ એક ધન લાલસો અને એક નારી લાલસો આ બેનો વિનાશ કરી અને ભારતીય સંસ્કૃતિનો ઉજાગર કરવાનો અનુપમ સંદેશો આ દશેરાને દિવસે કર્યો હતો. અને ત્યારથી આપણી ભારતીય સંસ્કૃતિમાં આ દિવસે દશેરા એ રાવણ દહન એટલે કે કામનું દહન અને ધનવાનનો પરાજય, ધનાસક્તનો લોભીઓનો પરાજય, આ બેને સંસ્કાર ઉજાગર રાખવા ભારતીય ઋષિમુનિઓ બ્રાહ્મણો ખીજડા પાસે જાય, એનું પૂજન કરે, હથિયારોનું ક્ષત્રિયો પણ એનું પૂજન કરે. આ રીતે આપણો ભવ્ય દશેરા ઉત્સવ મનવાય છે. ત્યારે મોતીરામ, ઘેલારામ વગેરે ભક્તો કહે છે કે દાદા આપણે પણ બધા બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિયનું કર્મ કરીએ છીએ, આવેલા દુષ્ટ લોકોનો પરાજય કરીએ છીએ, માટે આના આપણે પણ હથિયાર રાખીએ છીએ, ચાલો આપણે સમી પૂજન કરવા જઈએ. પછી એ છપૈયામાં આજે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં ધર્મદાદાનું ઘર હતું, ત્યાંથી વાજતે ગાજતે ઘોડા ઉપર બેસી અસવારી સાથે બધા જ ભક્તો નારાયણ સરોવરના ઉત્તર કિનારે જ્યાં ત્રિકોણીયું ખેતર છે એ જગ્યાએ એક મોટો ખીજડો હતો ત્યાં ગયા. બ્રાહ્મણોએ ત્યાં પૂજન કર્યું, બધી વિધિવત બધી યજ્ઞ આહુતિઓ અને સન્માન આદિક થયા. ધર્મદાદાએ બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું. નારાયણ સરોવરને કાંઠે બ્રહ્મભોજન નો વ્યવસ્થા થઈ. સમી પૂજન કરી નારાયણ સરોવરને કિનારે આવ્યા. એ વખતે ધર્મદાદા વગેરે પાછળ ચાલતા અને બાળ પ્રભુ 5 વર્ષના અને નાના ઘોડા ઉપર બેસા રહેતા. એ વખતે એ લીલાને જોવા આકાશમાંથી દેવતાઓ આવ્યા. ભગવાન સ્વામિનારાયણે બાળ પ્રભુએ સંકલ્પ કર્યો ત્યારે 5 પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકેલ અને મા કુંતી તથા દ્રૌપદી સાથે ત્યાં પ્રગટ થયા અને બધાને દર્શન થયા કે તમે આ અમારી સંસ્કૃતિને ઉજાગર કરી એટલે અમે આજે સદભાગી થયા છીએ. પછી ભગવાને કહ્યું કે આજ તમે સ્વર્ગમાં ગયા હતા પણ આજ આ પ્રગટ પ્રભુની લીલા નિહાળવા આવ્યા, હવે તમે અક્ષરધામના અધિકારી બનશો. આ રીતે ભગવાન સ્વામિનારાયણ નાના 5 વર્ષના હતા ત્યારથી આ દશેરા ઉત્સવની વિવિધ લીલાઓ ભગવાન કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ 1843માં 6 વર્ષની ઉંમરે રામ પ્રતાપભાઈ હિન્દપુરમાં લડાઈ કરવા ગયેલા. સામે મોટા મુસ્લિમનું સૈનિક હતું. આ બાજુના સેનાપતિના સેનાનાયક સેનાપતિ રામ પ્રતાપભાઈ હતા. ઘનશ્યામ નાના હતા. એ કે છે છોટે ભૈયા આપ એક બાજુ હટ जाइए. ત્યારે ઘનશ્યામ પ્રભુ કહે છે કે बड़े भैया सुनिए, उस दिन पांडवों ने अस्त्र की पूजा की थी, आप भी अस्त्र शस्त्र की पूजन कीजिए और आप युद्ध में जाइए, आपका विजय होगा. પછી ઘનશ્યામ મહારાજના કહેવાથી રામ પ્રતાપભાઈએ અસ્ત્ર શસ્ત્રનું આ વિજયાદશમીને દિવસે પૂજન કર્યું અને મુસલમાનોની ફોજોને હટાવી ભવ્ય વિજય કર્યો અને અનેક પ્રકારના હિન્દુઓના ધર્મની રક્ષા કરી હતી. આ રીતે ભગવાન સ્વામિનારાયણે 1843નો દશેરા ઉત્સવ હિન્દપુરમાં રામ પ્રતાપભાઈ સાથે ઉજવેલો, 44નો પાછો છપૈયામાં ઉજવેલો, વળી 45નો પણ ભગવાન સ્વામિનારાયણે છપૈયામાં ઉજવ્યો હતો અને શસ્ત્ર પૂજન કરાયું હતું. એ વખતે નવયોગેશ્વરો પણ આવેલા. વળી 1846માં છપૈયામાં અનેક આક્રાંતાઓનું મોટું લશ્કર આવ્યું. એ વખતે શું કરવું
એ કોઈને સૂઝતું નહોતું. બધા ગામ લોકો ગામ છોડીને ભાગવા માંડ્યા. ત્યારે ઘનશ્યામભાઈ કહ્યું કે આજ વિજયાદશમીનો દિવસ છે, આજે દેવી શક્તિ આસુરી શક્તિનો અવશ્ય પરાજય કરે. મારા બાપ, આજે કુસંસ્કાર ઉપર સંસ્કાર સ્થાપવાનો દિવસ છે, આજે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો દિવસ છે, આજે દેહભાવ ઉપર બ્રહ્મભાવને પ્રતિપાદન કરવાનો દિવસ છે. માટે હે રામ પ્રતાપભાઈ, તમે અસ્ત્રનું પૂજન કરી તૈયાર થા, હું તમારી સાથે છું. અને એ માત્ર 8 વર્ષના બાળ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન રામ પ્રતાપભાઈની પડખે રહ્યા અને અયોધ્યામાં લૂંટ કરવા જતા એ લશ્કરને છપૈયાથી પાછું ખદેડી કાઢ્યું હતું. આ ભગવાન સ્વામિનારાયણે નાનપણની અનેક લીલાઓ કરેલી. ભલે તે દિવસે પછી આખા છપૈયાવાસી આજુબાજુના લઈને સમી પૂજન પણ કરાવેલું. 1847માં ભગવાન સ્વામિનારાયણ અયોધ્યામાં હતા. ત્યાં વિજયાદશમીનો ઉત્સવ આવ્યો. એ વખતે નેપાળી અનેક મલ્લો તથા લખનૌના મલ્લો આવ્યા હતા અને અયોધ્યાના રાજાઓને કહેતા હતા, કોઈ વીર પુરુષ હોય તો આપો, નકર અમને 1.25 મણ સોનાની પૂતળી બનાવી આપો. અને એ વખતે કોઈ એની સામે બથ ભીડવા તૈયાર ન થયું. ત્યારે માત્ર 9 વર્ષના ઘનશ્યામ પ્રભુએ એ મલ્લો સાથે બાવડા ઠોકી અને પદ લલકાર્યા હતા. અને 9 વર્ષના ઘનશ્યામ મહારાજે એ વિશાળકાય લખનૌના અને નેપાળના મલ્લોનો પરાજય કરી અને અયોધ્યામાં આપણી ભારતીય સંસ્કૃતિનો દિગ્વિજય કરેલો. ભારતીય સંસ્કૃતિની અસ્મિતા વધારી હતી અને પછી બધાને દિવ્ય દર્શન આપી, વિરાટ રૂપે દર્શન આપી, પોતે પુરુષોત્તમ નારાયણ છે એવી પ્રતીત કરાવી હતી. આ રીતે ભગવાન સ્વામિનારાયણે અનેક વખતે અનેક દશેરાના ઉત્સવ કરેલા. ભગવાન સ્વામિનારાયણ 1849માં વન વિચરણ કર્યું ત્યારે પહેલો દશેરાનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ બદ્રીનાથમાં કરેલો. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ એક ફુલાશ્રમમાં દશેરા ઉત્સવ કર્યો હતો, એક ગોપાળ યોગી પાસે દશેરા ઉત્સવ કર્યો હતો, એક સિદ્ધપુરમાં ભગવાન સ્વામિનારાયણ દશેરા ઉત્સવ કર્યા હતા. આ રીતે ભગવાન સ્વામિનારાયણ દશેરા ઉત્સવ કરતા કરતા જ્યારે સંવત 1856 શ્રાવણ વદ રાંધણસઠના પાવન દિવસે લોજમાં પધાર્યા. પછી એ વર્ષે પહેલો દશેરા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે લોજમાં કરેલો. બીજો દશેરા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે 1857માં રામાનંદ સ્વામીની સાથે પીપલાણા ગામમાં કરેલો. અને આ દશેરા ઉત્સવને દિવસે ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને સાથે લઈ અને ઓજત ગંગામાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં સમી પૂજન કર્યું અને ભારતીય સંસ્કૃતિનો મહિમા વધાર્યો. જ્યારે ભગવાન સાથે રામાનંદ સ્વામી ઓજત ગંગામાં સ્નાન કરતા હતા એ વખતે ભગવાન સ્વામિનારાયણે અનેક લોકોને સમાધિ કરાવી. સમાધિમાં અલૌકિક અનુભૂતિ કરાવી. હવના હૈયા અને મન મોરલિયા નાચી ઉઠ્યા. આ રીતે ભગવાન સ્વામિનારાયણે 1857નો દશેરા ઉત્સવ પીપલાણામાં ઓજત ગંગાને કાંઠે કરેલો અને અનેક ભૂતાદિકનો ઉદ્ધાર કરેલો. વળી ભગવાન પછી ગાદીએ બેઠા અને 1859નો દશેરા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ ભાડેરના નરેશ અખેરાજસિંહ એમના 2 દીકરા હતા. મોટા દીકરા વાઘજીભાઈ, નાના દીકરા પાતળભાઈ ઉર્ફે સત્સંગ જીવન ગ્રંથના મુખ્ય શ્રોતા પ્રતાપસિંહ મહારાજા. આ લોકો ત્યાં દર નોરતાના ઉત્સવ રમી અને દશેરાને દિવસે માતાજી આગળ હિંસા કરતા, પાડેરો વધારતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ દિવસે હિંસા નિષેધનો ઉપદેશ આપ્યો અને બધાને કહ્યું કે માતાને રીઝાવી હોય તો સાત્વિકપણે રીઝાવો. આપણે ભારતીય સનાતન સંસ્કૃતિના વારસદાર છીએ, ક્ષત્રિયના રામના વારસદાર છીએ, કૃષ્ણના વારસદારો છીએ. માટે જે રીતે કૃષ્ણ ભગવાનને હંમેશા સત્યને સાથ આપ્યો છે, ધર્મને સાથ આપ્યો છે, અધર્મને નહીં. માટે તમે આ અધર્મ અન્યાચારી આ રીતે માતાજી આગળ પશુ બલિ આપવું એ તો અસુર કર્મ છે. ભગવાન સ્વામિનારાયણ તે દિવસે અસુર કર્મનો ત્યાગ કરાવી અને દેવી કર્મયુક્ત, દેવી સદગુણે યુક્ત બધા ભક્તોને બનાવ્યા હતા. આ રીતે ભગવાન સ્વામિનારાયણે 1859નો ભાડેરમાં ઉત્સવ કર્યો. વળી ભગવાન સ્વામિનારાયણે 1860નો દશેરા ઉત્સવ સરદાર ધામમાં કર્યો હતો. આ દશેરાના ઉત્સવે ભગવાન સ્વામિનારાયણે ત્યાં રહેલા સરોવરમાં, મોટા સરોવરમાં સ્નાન કરવા ગયેલા, કાંઠે સમી પૂજન કરેલું. અને તે દિવસે ભગવાન સ્વામિનારાયણે માછલાઓને અને જળજંતુઓને સમાધિ કરાવી. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, પશુઓને આ લઈ જશે
સંભળાવો. મહારાજ કે છે નાડી પ્રાણ હરિને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ. બધાને નચાવનાર રમે છે. કોણ પશુ પંખીની તાકાત? આ રીતે પોતાનું કર્તૃત્વ બતાવી અને સામાન્ય જીવનો સમાધિ કરાવી, અલૌકિક અનુભૂતિ કરાવી અને તે દિવસે અનંત આત્માનો પુરુષોત્તમ નારાયણે ઉદ્ધાર કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણ 1861 ગઢપુર આવ્યા. એ ગઢપુરનો મહારાજે તે દિવસે દશેરાનો ઉત્સવ કરેલો. વળી 1862 ભગવાન સ્વામિનારાયણ જેતપુર પધાર્યા હતા. ગોંડલના નારેશ હઠીસી મહારાજા પણ સ્વારી સાથે ભગવાનની સાથે જેતપુર પધાર્યા. જેતપુરમાં જતા રસ્તામાં દશેરાને દિવસે ભગવાન સ્વામિનારાયણ એવો રોજો ઘોડે રાજેશ્વર બિરાજે, છબી જોઈ કોટી કંદર્પ લાજે. આવી રીતે મહારાજે રોજો ઘોડો સૌથી આગળ નીકળી ગયા, દરબારો પાછળ રહી ગયા. ત્યારે દરબારો ભેગા થયા હતા કે પ્રભુ તમે તો બહુ આગળ નીકળી ગયા. મહારાજ કે અમે કઈ આગળ નીકળી ગયા નથી, અમે તો તમારી હારે જ છીએ, તમે માનતા નથી. કેવી રીતે? આ વાત આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરના 6થા પૂરમાં વિસ્તારથી લખી છે. હું બહુ ટૂંકમાં કહું છું કે ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે સાંભળો, અમે તો વૃત્તિમાં વૃત્તિ રૂપ હોય, જી મેં જી રૂપ હોય, દૃગ મેં રહે દૃગ રૂપ હોય, મૂર્તિમાન હી સોય. અમે તો તમારી વૃત્તિમાં વૃત્તિ રૂપે છીએ, આંખમાં આંખ રૂપે, કાનમાં કાન રૂપે, નાકમાં નાક રૂપે, હાથમાં હાથ રૂપે, પાવમાં પાવ રૂપે અને હૃદયમાં તમારા હૃદયના ધડકન રૂપે અમે રહ્યા છીએ અને જીવમાં જીવ રૂપે પણ અમે છીએ. આ રીતે એક એક રીતે અમે તમારામાં રહીએ છીએ અને મૂર્તિમાન રહ્યા છીએ. હરિવર કો નહીં દૂર હે, ભક્ત મન હે દૂર, ભક્ત સમજે પાસી તાકો હરિ હજૂર. ભગવાન કે છે કે હું તો તમારી હારે છું, પણ તમે મનમાં એવી માન્યતાની ખોટી ગાંઠ વાળી છે કે તમને એમ છે કે ભગવાન મારાથી દૂર છે. જો તમે મને હારે રહેશો તો હું તમારા હાજરા હાજર રહીશ અને સર્વ પ્રકારના મનોરથ પૂર્ણ કરીશ. આ રીતે દશેરાના દિવસે રસ્તામાં પુરુષોત્તમ નારાયણે ભક્તને ભગવત રૂપ કરવાનો, દેહરૂપ મટાડીને બ્રહ્મરૂપ કરવાનો સંદેશો આપ્યો. પછી મહારાજ જેતપુર પહોંચ્યા. જેતપુરના દરબાર મુળુભાઈ વાળા તથા ખુમાણ એભલ ઉન્નડ ખુમાણ વગેરે સામે આવ્યા, આ બાજુથી આવ્યા. ભાદર ગંગાને કાંઠે ભગવાન સ્વામિનારાયણ અહીંયા ભેગા થયા. ત્યાં થોડી વાર બેઠા. મોટી તોપોના ભડાકા થયા. ત્યારે આકાશમાંથી દિવ્ય સ્વરૂપે ગુરુદેવ રામાનંદ સ્વામી પ્રગટ થયા અને સૌને પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાવ્યો, અલૌકિક વાત કરી અને પછી કહ્યું કે સાંભળો, સાચું ધર્મકુળ શું? તો કે છે કે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચારેય ગુણે યુક્ત જે હોય, ધર્મ કુળ સૌ માનહી, મુખ્ય કરી સંત હરિજન સોય. અમારા જે સાચા સંત હરિભક્ત છે એ જે આ એકાંતિક ધર્મના 4 સ્તંભ જેમાં મૂર્તિમાન વિદ્યમાન હોય એને જ ધર્મકુળ સમજશે અને એવું ધર્મકુળ છે એ જ પૂજવા યોગ્ય છે. બીજા ધર્મકુળમાં જન્મ ધરેલા હોય એ એકવાર રસોઈના અધિકારી છે, પરંતુ એ સેવવા કે પૂજવા યોગ્ય નથી. પુરુષોત્તમ નારાયણ સદગુણના પૂજક હતા. ગુરુદેવ રામાનંદ સ્વામી સદગુણના ચાહક હતા અને એટલે દિવ્ય રૂપે પ્રગટ થઈ. આ રીતે ભગવાન સ્વામિનારાયણે જે આત્યંતિક કલ્યાણના આધાર સ્તંભ થાપ્યા એ ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું પ્રતિપાદન કર્યું અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા સમજાવી. બધાને રામાનંદ સ્વામીના દિવ્ય દર્શન થયા. દરબારો કહે છે કે હે સહજાનંદ સ્વામી, ગુરુદેવ રામાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી બહુ વાર આવ્યા, તમે તો ઓછા આવે. આજે દશેરાનો દિવસ છે, ચાલો આપણે સમી પૂજન કરવા જઈએ. પછી બધાને સાથે લઈ ભગવાન સ્વામિનારાયણ જેતપુરની ઉત્તર દિશામાં મોટો ખીજડો હતો ત્યાં ગયા. ત્યાં બધાએ પૂજન કર્યું. પૂજન કર્યા પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ મનુષ્ય દેહ ચિંતામણી જેવો છે. મનુષ્ય દેહથી જે સંસ્કાર કેળવે છે, સત્સંગ રાખે છે, સત્યના પક્ષે ઉભા રહે છે, ધર્મને ધારણ કરે છે, એનો જન્મ સાર્થક થાય છે. અને જે ધર્મને એક બાજુ મૂકી અને અધર્મ અને અન્યાયનો પક્ષ રહે છે, ખૂબ મંડુક બની બીજાનો અપરાધ કરે છે, આ બધા પોતાના હાથમાં આવેલી ચિંતામણીને ફેંકી દે અને માણસ સામાન્ય બની જાય. એમ અંતે મોટા મોટા હોય તો પણ સામાન્ય બની જાય છે. માટે હે મારા આશ્રિતો, તમે સદભાવને અને સદ્ધર્મને ધારીને રહેજો, સદાચાર અને સંયમ રાખજો, બ્રહ્મચર્ય અને વૈરાગ્ય, ભક્તિને વિરક્તિવાન બનજો, આવો ઉપદેશ આપ્યો હતો. આ રીતે ભગવાન સ્વામિનારાયણે સંવત 1862 વિજયાદશમીનો ઉત્સવ જેતપુરમાં ધામધૂમથી કર્યો હતો. વળી ભગવાન સ્વામિનારાયણે
1863 નો દશેરા ઉત્સવ ભાદરા ગામમાં કર્યો હતો. એ વખતે ઉમૈયાશંકર નામના એક વિદ્વાન બ્રાહ્મણે 2 સંસ્કૃતના શ્લોક બોલ્યા, આખી સભાને સમાધિત થઈ. એ જોઈ અને ભગવાન કહે છે કે તમારા શ્લોકમાં તો બહુ દેવત છે. ઉમૈયાશંકર કહે છે કે પ્રભુ, આવા શ્લોક તો હું આખું ભાગવતની કેટલી વાર પારાયણ કરીને બોલ્યો છું, કોઈને નથી. આ તો પ્રગટ પ્રભુ તમારો પ્રતાપ છે. આવો નજરે નિહાળેલો પ્રતાપ જોઈ અને જેના ઘરે ભગવાન સ્વામિનારાયણ ઉતરાતા એ નિષ્કુળાનંદ સ્વામીનો ભાણિયો, નિષ્કુળાનંદ સ્વામીના બેન રૂડબાઈ હતા, એનો દીકરો હોશરામ એ પોતાની વાડીએ ગયો અને એમ થયું કે આવા પ્રગટ પુરુષોત્તમ મળ્યા, આ સહજમાં બેડો પાર કરે, કરોડોના કલ્યાણ કરે છે, તો આ મારા ખેતરમાં ખાતે જોડું કીડું નીકળ્યું, એનું કેદે કલ્યાણ થાય. તે દિવસે કરોડો કીડિયારાનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણને 1863 દશેરાનો ઉત્સવ ભાદરામાં કર્યો, તેથી કરેલો છે. આ એક એક લીલા આપણે સમજવા જેવી છે. જેના સેવક સંકલ્પ કરે તેથી અનંત જીવું ધરે, અવતાર અને અવતારી બેની એટલી રીત છે ન્યારી. વળી ભગવાન સ્વામિનારાયણે 1864 કારિયાણીમાં દશેરા ઉત્સવ કર્યો હતો. અને એક દશેરા ઉત્સવ કર્યો તે દિવસે ભગવાન સ્વામિનારાયણે દશેરા ઉત્સવના દિવસે ત્યાં જનહિત માટે મોટું સરોવર ગળાવ્યું હતું. અને આ સરોવર ગળાવ્યું એનું સમર્પણ તે દિવસે કર્યું હતું. આ દશેરાના દિવસે ભગવાન સ્વામિનારાયણે આવી જનહિતના કાર્ય કર્યા, દરબારો સાથે સમી પૂજન કર્યું અને શરદોત્સવ પણ એ વર્ષે ભગવાને કારિયાણીમાં કરેલો. વળી 1865, 67, 68, 66, 67, 68 આ 3 ઉત્સવો દશેરાના ભગવાને ગઢપુરમાં કર્યા. મોટા અશ્વને મગાવી એકવાર ભગવાન ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં પૂજન કરવા માટે ગયેલા, એકવાર રાધાબાગ છે ત્યાં પૂજન કરવા ગયેલા અને અનેક લીલાઓ કરેલી. અને તે દિવસે દરબારો હેબલ બાપુ હતા, એ પણ એની કુળ પરંપરા મુજબ અમુક વખતે માતાજીની આગળ હિંસા કરતા હતા. ભગવાન કહે છે કે હેબલ બાપુ, આજથી અમે તમારા ગુરુ થયા, તમારા ઈષ્ટ થયા, તમને અમે સમાધિમાં અનેકવાર અલૌકિક અનુભવ આપ્યો છે, માટે આપણે સાત્વિક દેવીને પૂજો. આ દશેરા દિવસે તો માં સરસ્વતીનું પૂજન થાય, એનું અવતરણ થયેલું છે. વળી માં લક્ષ્મીનું, રાધાજીનું કે માં જગદંબા પાર્વતીના સાત્વિક સ્વરૂપોનું પૂજન થાય. અને એ જ વખતે હેબલ બાપુએ ભગવાન સ્વામિનારાયણના કહેવાથી સરસ્વતી માતાનું પૂજન કર્યું. ત્યારે મૂર્તિવાન સરસ્વતી દેવી આવ્યા અને સૌને વિદ્યાનું પ્રદાન કર્યું, સદવિદ્યાને બ્રહ્મ વિદ્યાથી ભરી દીધા. આવું ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં લીલા કરી હતી. વળી 1869 ભગવાન સ્વામિનારાયણે આ વિક્રમ સંવત પ્રમાણે કરો છું, અષાઢી સંવત હોય તો આ 70 થશે, એટલે અષાઢી સંવત પ્રમાણે 70 અને વિક્રમ સંવત કાર્તિકી વર્ષ મુજબ 69 ભગવાન સ્વામિનારાયણે જાળિયામાં આ વખતે મંદવાડ ગ્રહણ કર્યો હતો. પરંતુ દશેરા ઉત્સવ આવ્યો ત્યારે મંદવાડનો ત્યાગ કરી ભક્તો સાથે ભગવાન સ્વામિનારાયણ વેણુ નદીમાં સ્નાન કરવા ગયા. એ વખતે પણ અનેકને દિવ્ય અલૌકિક અનુભવ આપ્યા હતા. 1870 દશેરા ઉત્સવ ધોલેરા ધામમાં કરી ત્યાંના દરબારોને સુખથી ભરી દીધા હતા. 1871 અને 1873 આ 2 ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે દશેરાના વડતાલમાં કર્યા હતા. આ ઉત્સવ સમયે ભગવાન સ્વામિનારાયણ હાલ પણ ગોમતીજીના ઉત્તર કિનારે જે મોટો પ્રસાદીની છત્રી છે, જે સમી પૂજનનો ઓટો કહેવાય છે, એ ઓટા ઉપર એ જગ્યાએ મોટો ખીજડાનું વૃક્ષ હતું. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બેઠા અને સમીનું પૂજન કરાવ્યું, સભા કરીને બેઠા અને કહ્યું કે ભક્તો, ભગવાનને રાજી કરવા હોય તો હંમેશા સંયમ રાખજો, સદાચાર રાખજો, એકબીજામાં ભગવત ભાવના રાખજો અને સૌને સુખ થાય એમ રહેજો. કોઈના દિલને દુખવશો નહીં. દ્રોહ એટલે કોઈની હત્યા કરવી એવું નહીં. ભક્તો, દ્રોહસ્તુ પર પીડનમ, બીજાના દિલને દુઃખ થાય એવું, દિલ પીડાય, કોચવાય એવું કરવું એ દ્રોહ છે, માટે એનાથી બચજો. ત્યારે બધા જ દરબારો બેઠા હતા. એના દિલમાં એમ થયું કે વાંદરો ઠેકીને ઝાડ ઉપર ગયો, તો કે આ એક નાના વાંદરા રામા અવતારમાં કેવી રીતે ભગવાન રામને મદદ કરી છે, કેવી રીતે મોટો સેતુ બાંધ્યો છે, કેવી રીતે હથિયારો ધારીને દેવોને પણ પરાજય કરનાર, આધીન રાખનાર રાક્ષસ રાવણને એના કુળનો વંશચ્છેદ કર્યો છે. ત્યારે મહારાજ કહે છે કે દરબારો શું સંકલ્પ કરો? પ્રભુ, આ વાંદરામાં આવી રામા અવતારમાં શક્તિ કેવી આવી છે? કંઈક દેખાડો તો સારું. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે ઈશારો કર્યો ત્યારે વાંદરાઓ નીચે આવ્યા અને
કે છે કે તમે જેમ હથિયાર ધાર્યા હતા એમ અત્યારે અમે બધાને શાંતિનો સંદેશો આપવા આવ્યા છીએ, માટે માળા ધારણ કરો. બધાને માળા આપી એ વખતે અનેક વાંદરાઓએ ભગવાન સ્વામિનારાયણ પાસે બેસીને એક પહોર સુધી માળા જપ્યા હતા. મારે એ કહેવું છે કે બાપ, વાંદરાઓ પણ આ દશેરાના દિવસે બીજા ચાળા મૂકીને માળા કરતા હતા, માટે તમે વાંદરાની જાતિમાંથી જાતા નહીં, બધા ચેન ચાળા મૂકી અને ભગવાનની માળા કરજો, ધ્યાન ધરજો, તો તમારામાં અલૌકિક શક્તિનો સંસાર થશે. આ રીતે ભગવાન સ્વામિનારાયણે વાત કરી. એ વખતે ત્યાં 10 દિગંબર બાવાઓ આવ્યા અને ભગવાનને સ્વામિનારાયણ કહે છે, પ્રભુજી અમને પાકા સીધા દિલવાઈએ. ભગવાન કહે છે કે જે સાચા સંત હોય એ તો જે મળે એનાથી ભરણ પોષણ કરે અને મર્યાદામાં રહે, સ્ત્રી ધનથી વિરક્ત રહે. ત્યારે કહે છે કે અમે તો પાકા સીધા છીએ. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે અમી દ્રષ્ટિ કરી. એને કારણે કેટલાકને સમાધિ થઈ અને સમાધિમાંથી જાગી અને એને અનુભૂતિ થઈ કે ઓહો, આ તો સર્વ કારણના કારણ. કારણ કે ભગવાન સ્વામિનારાયણ કહેનારા ભગવાન નહોતા, કહીને દેખાડનારા ભગવાન હતા. એ કોઈ માર્કેટિંગ ભગવાન નહોતા, કોઈ બિહારી દીધેલા ભગવાન નહોતા. આ ભગવાન પાસે આવા એને મારી નાખવા માટે આવ્યા હતા. એ બધા જ એ મારનારને પણ તારનારા ભગવાન સ્વામિનારાયણ હતા. દુશ્મનોને પણ દાસ બનાવનાર ભગવાન સ્વામિનારાયણ હતા. વિફરેલાને શાંત કરનાર અને વેરાયેલાને એક કરનાર અને ભારતીય સંસ્કૃતિની જ્યોત આખા વિશ્વમાં પ્રસારનાર ભગવાન સ્વામિનારાયણ હતા. એ 10 દિગંબરો હતા. એમાંથી 8 પુરુષોત્તમ નારાયણના પરમહંસો આ દિવસે થયા અને જેને પૂર્વગ્રહથી બંધાયેલા હતા એ 2 મૂંઝાઈને ભાગી ગયા. પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આસુરી કોણ અને દેવી કોણ? તો કે અમે કહ્યું તું સંયમને સદાચાર રાખજો, છતાંય તે એ દિગંબર બાવાઓની સામે જેની દ્રષ્ટિ જતી તે આ બધી આસુરી વૃત્તિ કહેવાય. રહે ન દ્રષ્ટિ નિયમે જ જેની, પશુતા સમ ગણવો જ તેને. રહે ન દ્રષ્ટિ નિયમે જ જેની, એને પશુ ગણવો અને હરિની મૂર્તિ તજ વૃત્તિ જાય. ભગવાનની મૂર્તિ તજીને બીજે વૃત્તિ જાય એ સાચો ભક્તિ કદી ન કહેવાય, ભગવાનનો ભક્ત જ ન કહેવાય. ભગવાનના ભક્તની વૃત્તિ તો સિયા રામમય સબ જગ જાનું, કરવું પ્રણામ જોરી જુગ પાનું, આવી હોય એને ભગવત ભક્તિની દ્રષ્ટિ કહેવાય. આ રીતે ભગવાન સ્વામિનારાયણે તે દિવસે દ્રષ્ટિને સંયમમાં રાખવાનો અને મારવા આવેલા દિગંબર બાવાઓમાંથી 8ને પરમહંસ કરી અલૌકિક લીલા કરી હતી. આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું. આ ભગવાન સ્વામિનારાયણ એક દિવસના એક કાર્યને ઉજાગર કરે ને તોય ભગવાન સ્વામિનારાયણ શું છે એ સમજાય જાય. ઘણા સ્વામિનારાયણ વિશે પ્રમાણો માગે બાપ, આ બધા જીવતા જાગતા કયા દિવસે કયા તિથિએ કયા સ્થાનમાં કેવી લીલા કરી એના સુવર્ણ અક્ષરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાયેલા અલૌકિક ઇતિહાસો છે. ભગવાન સ્વામિનારાયણે 1874 દશેરા ઉત્સવ સારંગપુરમાં કરેલો, 75 ગઢપુરમાં કરેલો, વળી 76 અને અષાઢી સંવત પ્રમાણે 77 કહી શકાય. એ દિવસે ભગવાન સ્વામિનારાયણ પાછો કારિયાણીમાં દશેરા ઉત્સવ કર્યો. તે દિવસે જેટલા ભક્તો આવ્યા હતા એને સમાધિ કરાવી અલૌકિક અનુભવ આપ્યો હતો અને હવના મનને ચિત્તને પોતામાં ખેંચી અને અલૌકિક અનુભૂતિઓ કરાવી હતી. વળી ભગવાન સ્વામિનારાયણે 77, 78, 79 આ બધા જ અને 80 આટલા દશેરા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ગઢપુર ધામમાં કરેલા. 81 અને અષાઢી સંવત પ્રમાણે 82 ઉત્સવ પાછો ભગવાન સ્વામિનારાયણે ગોમતી કિનારે કર્યો હતો અને એ દિવસે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગોમતી કાંઠે સમી પૂજન કરી બધા બેઠા હતા. એ વખતે આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ થવા લાગી. વાંદરાઓ પણ એક ચિત્તે ભગવાનના દર્શન કરવા લાગ્યા. એ વખતે બધા જ ભક્તો કહે છે કે મહારાજ આ શું થાય? મહારાજ કે આજે જેવા આવા પવિત્ર દિવસે ભગવાને આસુરી શક્તિનો પરાજય કરીને દેવી શક્તિનો વિજય કર્યો હોય ત્યારે જ્યાં આવી રીતે દેવી સભા ભરાતી હોય ત્યાં બધી જ દેવી શક્તિઓ હાજર થાય છે. ત્યારે કહે છે કે તો આ વાંદરાઓ ભગવાન રામ સાથે વાતો કરતા હતા એ કેમ વાતો કરતા હશે, એ કેમ બોલતા હશે? એ જ વખતે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી અનેક વાંદરાઓ સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બચન ન જાય, બડે ભાગ માં નુસતન પાવા, સુર દુર્લભ સબ ગંથન ગાવા, બડે ભાગ પાવત સત સંગા,
બિનહુ પ્રયાસ હોવત ભવભંગ, આવી રીતે ચોપાઈઓની જમઝટ બોલાવા લાગ્યા. બધા અચંબો પામી ગયા. દેવોએ પણ પુષ્પવૃષ્ટિ કરી. આ રીતે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા આ દશેરાનો ઉત્સવ ગોમતી કાંઠે કરેલો, અનેકને અલૌકિક અનુભૂતિઓ આપી હતી. આ એ દશેરાઓ છે, આ એ વસ્તુ છે કે આ વખતે ભગવાન સ્વામિનારાયણ નિત્ય 200 પ્રદક્ષિણા કરતા હતા. આ એ સમય છે કે આ વખતે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં આચાર્ય પદની સ્થાપના કરી. આ વર્ષે ભગવાને અનેક લીલાઓ કરેલી. વળી 1882, 83, 84 દશેરા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ગઢપુર ધામમાં કરેલા. વાસુદેવ ચરણ સ્વામી કહે છે, વિજયાદશમીના સમયા ગઢપુરે કર્યા બહુવાર, શ્રી હરિએ શણગાર પહેરી લીલા કરીતી અપરંપાર. એકવાર મહારાજ ગઢપુરમાં ગંગાજળિયા કુવાની પાસે લીંબતરુની છાયામાં બેઠા હતા. અને એ વખતે રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ, અવધ પ્રસાદ, રઘુવીર, નંદરામ, ગોપાલજી, વૃંદાવન, સીતારામ, બદ્રીનાથ આખો ધર્મકુલ પરિવાર બેઠો હતો. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, પરમચૈત્યાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, કૈવલ્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બધા ધ્યાનનિષ્ઠ પરમહંસો, અક્ષરાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, માધવાનંદ બ્રહ્મચારી, વૈકુંઠાનંદ બ્રહ્મચારી, રાઘવાનંદ બ્રહ્મચારી, આનંદાનંદ બ્રહ્મચારી, રામકૃષ્ણાનંદ બ્રહ્મચારી, વામનાનંદ બ્રહ્મચારી આદિ બ્રહ્મચારીઓ બેઠા હતા. સુરવીર બોલે ને બ્રહ્માંડો ડોલાવે, જેને એક હાથમાં તલવાર હોય તો કોઈ માડીનો જાયો જન્મો નથી કે એની પાસે આવે, એવા વીર ભગવતજી, રતનજી, ગુમાનજી, વેરાજી, ભીમાજી, હમીરજી, કમાજી, કાળોજી, અર્જણ, હમીર, વળી સોમલા ખાચર, નાજા જોગ્યા, લાખાજી, મેઘાજી આદિક વિરક્ત ભક્તો, સુરા ખાચર, જીણાભાઈ, પૂજા શેઠ, પૂજા ચોડાસમા દરબાર ધોલેરાના નારાયણજીભાઈ, દવેરામ, કાશીરામ ભટ્ટ, કૌકાના ગુમાનજી, વેણીરામભાઈ, નાથજીભાઈ, દામોદર, આ બધા સભામાં બેઠા હતા. એ વખતે આ દશેરાના પાવન દિવસે દાદા ખાચર અલૌકિક વસ્ત્ર ઘરેણા લાવ્યા. ભગવાન સ્વામિનારાયણે શ્વેતાંબર વસ્ત્રો ધારણ કર્યા અને સુરવાળ પહેર્યો, ડગલી પહેરી, માથે સોનેરી પાક ધારી, કેળે કટોરો કર્યો, સોનાના કડા વગેરે પહેર્યા, ફૂલની માળા પહેરી, કમકમનો ચાંદલો કર્યો. પછી પુરુષોત્તમ નારાયણ પહેલા માણકીએ ચડ્યા અને બધા જ પાર્ષદો સવારો ઘોડેસવાર થયા. દશેરા પૂજવા માટે ભગવાન વાજતે ગાજતે ગયા અને લક્ષ્મીવાડીએ, જ્યાં લક્ષ્મીવાડીની પશ્ચિમ દિશામાં ખીજડો છે, એની પુરુષોત્તમ નારાયણે 5 પરિક્રમા કરી અને પછી એનું પૂજન કર્યું. એ વખતે પણ અલૌકિક અનુભવ થયો. એ વખતે રામચંદ્ર ભટ્ટ, મયારામ ભટ્ટ વગેરેને ભગવાન સ્વામિનારાયણે ઘોડાના દાન કર્યા. પછી એ લક્ષ્મીબાગમાં ભગવાને અનેક વાર ઘોડી ફેરવી અને પછી આજે જ્યાં લક્ષ્મીબાગમાં ભગવાન સ્વામિનારાયણની વેદિકા છે, ત્યાં મહારાજ ઢોલિયો ઢળાવીને બેઠા, બધાને જમાડ્યા. એ વખતે ત્યાંના માળી પૂજાભાઈ ને હરજીભાઈ હતા, એ તોરા લાવ્યા. એ વખતે ત્યાં બધાને ઠંડક થાય, કારણ કે ગરમીનો સમય હતો, એટલે કર્યો તો નિષ્કુળા નંદે ફુવારો, તે જોઈને રીજા ધર્મ દુલારો. એ ફુવારો જોઈને પુરુષોત્તમ નારાયણ બહુ રાજી થયા. ચારે બાજુ પાણીની ફુવારાની શેડો હતી. વળી એ આ આંબલીના ઝાડવા હેઠે નિષ્કુળાનંદ સ્વામી હિંડોળો બાંધ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ હિંડોળે બેઠા. પ્રેમાનંદ સ્વામી બહુ બેઠા ત્યાં, બહુ નામીને ગાયા કીર્તન. પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ગાયા. શાંતિ થઈ. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહે છે કે મહારાજ, આવીને આવી શાંતિ કેમ રે? ત્યારે ભગવાન કહે છે કે આ પ્રેમાનંદ સ્વામી જેવા પ્રેમી સંતો વાદ્ય વગાડીને કીર્તનો ગાય છે. નિષ્કુળાનંદ સ્વામી વિરક્તિ જેવા સંતોએ આ ભક્તિનો માહોલ રચ્યો છે. આ ઠંડા ફુવારા અને વાજિત્રના ગાનથી શાંતિ નથી. શાંતિ તો આ અમારી મૂર્તિમાં તમારી વૃત્તિ રહેશે ત્યારે થશે, અને એ શાંતિ યુગો સુધીનો તમને આનંદ આપશે. મૂર્તિમાં વૃત્તિ રહેવાથી અમારા જેવો આકાર, અમારા જેવો આનંદ, અમારા જેવી અલૌકિકતા યુગો સુધી મળશે, યુગો સુધીનો અમર પદ મળશે. આ રીતે આ દશેરાના દિવસે ભગવાન સ્વામિનારાયણે હંમેશા ભક્તને પોતામાં વૃત્તિ રાખવાનો અલૌકિક આનંદ આપી, અલૌકિક વાત કરી અને પછી ઘોડેસવાર થઈ ભગવાન દાદાના દરબારમાં આવ્યા. બધાને હાટા, જલેબીની, ફાફડીની રસોઈ જમાડી અને કૃત્ય કર્યા. આ રીતે ભગવાન સ્વામિનારાયણની દશેરાની લીલાઓ સાંભળી આપણે પણ દશય ઇન્દ્રિયો પર વિજય કરી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.